નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 27મી એપ્રિલ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે મુંડિયલ ડો ક્વેજો ડો બ્રાઝિલ 2026માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે? તો જવાબ આવશે ટોટલ ભારતે 4 મેડલ જીત્યા છે. શું છે એક્ઝેક્ટલી તો આપણે જોઈ લઈએ. તો બ્રાઝિલની અંદર આયોજિત કરવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય ચીઝ અને ડેરી સ્પર્ધા, જેનું નામ હતું મુંડિયલ ડો ક્વાઝો ડો બ્રાઝિલ 2026, જેમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સ્પર્ધામાં ભારતીય આર્ટિઝનલ ચીઝ ઉત્પાદકો છે એમણે ટોટલ 4 મેડલ જીત્યા છે. કેટલા? 4, જે ભારતના ડેરી ક્ષેત્ર માટે ગૌરવની ક્ષણ કહી શકાય. કયા કયા છે? સુપર ગોલ્ડ, તો એલિફેથરિયા ગુલમર્ગ બ્રિજ સ્ટાઇલ, જે મુંબઈમાં આવેલું છે, એણે સુપર ગોલ્ડ મેડલ જીત્યો છે. શું કીધું? એલિફેથરિયા ગુલમર્ગ બ્રિજ સ્ટાઇલ ગોલ્ડ મેડલ જીત્યો છે. યાક ચુરપી સોફ્ટ નોર્ડિક ફાર્મ, કઈ જગ્યાએ? લેહ લદ્દાખ, જે બહુ અગત્યની બાબત છે. બીજો ગોલ્ડ મેડલ છે એલિફેથરિયા બ્રુનોસ્ટ વી ચીઝ, મુંબઈ. ત્રીજો છે એલિફેથરિયા કાલીમિરી બેલ્પર નોલ સ્ટાઇલ, એણે સિલ્વર મેડલ જીત્યો છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સફળતા બદલ ઉત્પાદકો મોસમ નારંગ, બરાબર છે, એલિફેથરિયાવાળા, અને થેનલે નુરબુ એમની પ્રશંસા કરી છે. લદ્દાખના યાક જે પ્રાણી આવે ને એના દૂધમાંથી બનાવેલી હોય, એને વૈશ્વિક સ્તરે ગોલ્ડ મેડલ મેળવો એ પ્રાદેશિક ઉત્પાદનોની મોટી સફળતા કહી શકાય. બ્રાઝિલની વાત છે, કેપિટલ બ્રાઝિલિયા છે, તમારે પ્રેસિડેન્ટનું નામ કહેવાનું છે, અને બ્રાઝિલિયન રિયલ એની કરન્સી છે. ઓકે. દર વર્ષે વિશ્વ પશુ ચિકિત્સા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો એપ્રિલનો છેલ્લો શનિવાર હોય ત્યારે. આ વર્ષે 25મી એપ્રિલના રોજ મનાવ્યો, બરાબર છે, 25મી એપ્રિલ. તો વિશ્વ પશુ ચિકિત્સા દિવસ એ વાર્ષિક વૈશ્વિક ઉજવણી છે. સમાજમાં પશુ ચિકિત્સકોના અમૂલ્ય યોગદાનનું સન્માન કરે છે. એપ્રિલના છેલ્લા શનિવારે ઉજવવામાં આવતો આ દિવસ પ્રાણીઓ અને મનુષ્યના સ્વાસ્થ્ય અને કલ્યાણને જાળવવામાં પશુ ચિકિત્સકોની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે જાગૃતિ લાવવાનો છે. વર્લ્ડ વેટરનરી એસોસિએશને 2000ની સાલમાં વિશ્વ પશુ ચિકિત્સા દિવસની સ્થાપના કરી હતી. 29 એપ્રિલે તે પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો તે જ વર્ષે. ત્યારથી આ વાર્ષિક કાર્યક્રમ છે એને વૈશ્વિક માન્યતા મળી છે, અને પશુ ચિકિત્સા વ્યવસાયના મહત્વ અને તેના બહુપક્ષીય યોગદાન પર ભાર મૂકે છે. આ વર્ષે એટલે કે 2026માં પશુ ચિકિત્સા દિવસ 25 એપ્રિલના રોજ શનિવારના રોજ ઉજવવામાં આવ્યો. 2026ની થીમ છે તો વેટરનરિયન્સ ગાર્ડિયન ઓફ ફૂડ એન્ડ હેલ્થ, બરાબર, યાદ રાખજો. પશુ ચિકિત્સક પરથી યાદ આવ્યું કે આપણા ભારતમાં નેશનલ ડોક્ટર્સ ડે ક્યારે મનાવીએ છીએ? કમેન્ટમાં લખો. આર્થર લો એની પસંદગી યંગ ગ્લોબલ લીડર 2026.
તો સ્ટોર ફ્રેન્ડલી એશિયા છે એના સહસ્થાપક છે અને એમને મેનેજિંગ પ્રિન્સિપલ છે આર્થર લો. એમની પસંદગી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા 2026ના યંગ ગ્લોબલ લીડર તરીકે કરવામાં આવી છે. આ સન્માન 40 વર્ષથી ઓછી ઉંમરના એવા નેતાઓને આપવામાં આવે છે જેઓ વ્યવસાય, વિજ્ઞાન અથવા સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપે છે. આર્થર લો છે એમણે ટેકનોલોજી આધારિત સેલ્ફ સ્ટોરેજ સેવાઓ એના દ્વારા શહેરી જીવનની જગ્યા, એના પ્રશ્નો ઉકેલવા અને ટકાઉ વિકાસ માટે કાર્ય કર્યું છે. પ્રોગ્રામ વિશે વર્ષ 2026માં વિશ્વના 55 દેશોમાંથી માત્ર 118 વ્યક્તિઓ છે એમની આ પ્રતિષ્ઠિત નેટવર્ક માટે પસંદગી કરવામાં આવી છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, બરાબર છે, એની વાત કરીએ તો ક્લાઉસ ક્લોબ દ્વારા એની સ્થાપના થઈ હતી. ક્યારે? 1971. તેઓ એના પ્રેસિડેન્ટ પણ હતા. અત્યારે તમે જોશો આના ચેરમેન છે લેરી ફિંક. તમારા માટે પ્રશ્ન છે, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ છે એનું હેડક્વાર્ટર ક્યાં છે? સ્વિટ્ઝરલેન્ડમાં છે, પણ કઈ જગ્યાએ જણાવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. ગુંટુર મ્યુનિસિપલ કોર્પોરેશનને તાજેતરમાં કયો આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે? તો જવાબ આવશે યુનિડો જેમ આ પુરસ્કાર મળ્યો છે. તો આંધ્રપ્રદેશમાં આવેલું છે ગુંટુર મ્યુનિસિપલ કોર્પોરેશન. એણે વિયેનામાં યોજાયેલા ચોથા જેન્ડર ઇક્વાલિટી મોબિલાઇઝેશન એવોર્ડ જીત્યો છે. જેમ એટલે કે જેન્ડર ઇક્વાલિટી મોબિલાઇઝેશન. આ એવોર્ડ સંયુક્ત રાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ સંગઠન યુનિડીઓ, બરાબર છે, આમ કહી શકીએ યુનાઇટેડ નેશન્સ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન છે, એના દ્વારા મહિલા સશક્તિકરણ અને ટકાઉ કચરા વ્યવસ્થાપનના સમન્વય માટે આપવામાં આવ્યો હતો. મહિલા નેતૃત્વ જીએમસી છે એણે 200થી વધુ મહિલાઓને ઇલેક્ટ્રિક ઓટો ડ્રાઈવર તરીકે તાલીમ આપીને કચરો એકત્રિત કરવાની કામગીરીમાં જોડી છે. સ્કાયપ પ્રોજેક્ટ, આ પહેલ યુનિડો છે એના સસ્ટેનેબલ સિટીઝ ઇન્ટિગ્રેટેડ અપ્રોચ પાયલટ સ્કાયપ અથવા તો SCIAP તમે એ તે પણ કહી શકો, એના હેઠળ અમલમાં છે, જે શૂન્ય ઉત્સર્જન કચરા વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપે છે. મિલકત વેરા સંગ્રહ, જીએમસીને વર્ષ 2025-26ના નાણાકીય વર્ષ દરમિયાન શ્રેષ્ઠ મિલકત વેરા સંગ્રહ માટે રાજ્ય કક્ષાએ પણ પ્રશંસા મળી છે. ગુંટુરની વાત કરીએ, તમને ખબર હોય એક પ્રકારનો મેળો ત્યાં યોજાયો તો જાન્યુઆરી મહિનામાં, તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલની તાજેતરની કઈ આવૃત્તિ યોજાઈ હતી? તો તાજેતરમાં 69મા નંબરની આવૃત્તિ યોજાઈ ગઈ હતી. તો કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલની 69મી નંબરની આવૃત્તિનું નેતૃત્વ કર્યું હતું. આ કાર્યક્રમ અંદાજે 1000થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ડિસેમ્બર 2024માં શરૂ થયેલી આ ઝુંબેશમાં અત્યાર સુધીમાં 28 લાખ લોકો સુધી પહોંચી ગઈ છે. કાર્બન ક્રેડિટની સુવિધા, ફિટ ઇન્ડિયા એપ દ્વારા સાયકલિંગ કરનાર નાગરિકો હવે કાર્બન ક્રેડિટ મેળવી શકે છે, જેનો ઉપયોગ ઉત્પાદનોની ખરીદી કરવા માટે થઈ શકે છે, જે પર્યાવરણને અનુકૂળ ગતિશીલતા એટલે ઇકો ફ્રેન્ડલી મોબિલિટીને પ્રોત્સાહન આપતા હોય. વિશિષ્ટ ઉપસ્થિતિ, કોમનવેલ્થ ગેમ્સની મેડલિસ્ટ બોક્સર પિંકી જાંગડા આ પ્રસંગે હાજર રહ્યા હતા. એમણે ભારત 2030માં તમને ખબર છે કે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરશે અમદાવાદમાં, ખ્યાલ છે ને, કોમનવેલ્થ ગેમ્સ. તો એ દિશામાં ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. વિવિધ પ્રવૃત્તિઓ, સાયકલિંગ ઉપરાંત અહીં ઝુંબા, બરાબર છે, યોગ, ટગ ઓફ વોર, દોડા ખેંચ, નુક્કડ નાટક જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સાઈ સેન્ટર્સ અને ખેલો ઇન્ડિયા કેન્દ્રો પર એક સાથે ચલાવવામાં આવે છે. આ ડ્રાઈવની વાત કરીએ તો અત્યાર સુધી દેશમાં 2.63 લાખથી વધુ સ્થળોએ કાર્યક્રમ યોજાઈ ગયો છે, બરાબર છે. સાયકલની વાત આવી છે, તમને ખબર છે ને, મેક મિલનને સાયકલની શોધ કરી હતી. અને તમારા માટે પ્રશ્ન છે કે વિશ્વ સાયકલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો આન્સર આવડતો હોય તો. પાકિસ્તાન સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન વુમન્સ ચેમ્પિયનશિપ 2026માંથી બહાર
તો ભારતના ગોવામાં યોજાવાનું છે 2026 સાફ વિમેન્સ ચેમ્પિયનશિપ. એમાં હવે 7ની બદલે 6 ટીમો ભાગ લેશે, કારણ કે પાકિસ્તાનના ટુર્નામેન્ટમાંથી સત્તાવાર રીતે પોતાનું નામ ક્યાં પાછું ખેંચી લીધું છે. આ ટુર્નામેન્ટ 25મી મેથી 6ઠી જૂન દરમિયાન મડગાંવના પંડિત જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં રમાશે. પાકિસ્તાન બહાર નીકળ્યા બાદ ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. એ ગ્રુપ નેપાળ, શ્રીલંકા, ભૂટાન. બી ગ્રુપ ભારત, બાંગ્લાદેશ અને માલદીવ. બરાબર છે. બાંગ્લાદેશ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, ગયા વર્ષે જીત્યો હતો, અને ભારત યજમાની કરી રહ્યું છે. પરીક્ષામાં એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. ભારત આ સ્પર્ધામાં સૌથી સફળ ટીમ છે. ભારતે 2010, 12, 14, 16, 19માં સતત 5 ટાઇટલ જીત્યા છે. બાંગ્લાદેશે છેલ્લી 2 આવૃત્તિઓ જીતી છે, 2022 અને 24. ગોવા 1999માં પુરુષોની સાફ ચેમ્પિયનશિપની યજમાની કરી ચૂક્યું છે. સાફ સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન 1997માં એની સ્થાપના થઈ. બરાબર છે. એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? ઢાકા. એના પ્રેસિડેન્ટનું નામ તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તમને ખબર હશે, અગાઉ ભારતે સાફ વુમન્સ ચેમ્પિયનશિપ અંડર-17, અંડર-15 જીતી ચૂક્યું છે, જેની અંદર ભારતે બંને વખત બાંગ્લાદેશને હરાવ્યું અને બંને વખત આયોજન થયું હતું નેપાળમાં. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી rajesh.i.bhaskar છે, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં ડેલી કરંટ અફેરની PDF તમને રોજ મળશે. સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. બીકાજી ફૂડ્સના સ્થાપક કોણ હતા, જેમનું તાજેતરમાં 74 વર્ષની વયે અવસાન થયું છે? તો શિવરતન અગ્રવાલ. બીકાજી ફૂડ્સ ઇન્ટરનેશનલના સ્થાપક, ચેરમેન અને જાણીતા ઉદ્યોગપતિ શિવરતન અગ્રવાલ છે. એમનું 74 વર્ષની વયે હાર્ટ એટેકને કારણે અવસાન થયું છે. તેઓ ભારતના સ્નેક્સ ઉદ્યોગમાં ક્રાંતિ લાવવા અને બિકાનેરી ભુજિયાને વૈશ્વિક બ્રાન્ડ બનાવવા માટે જાણીતા છે. વારસો, તેઓ હલ્દીરામના જે સ્થાપક હતા એમના પૌત્ર હતા. 1986માં કૌટુંબિક વ્યવસાયથી અલગ થઈ ગયેલા તેમણે શિવદીપ પ્રોડક્ટ શરૂ કરી. 1993માં એ બીકાજી તરીકે ઓળખાયા. આધુનિકીકરણની વાત કરીએ, તેમણે પરંપરાગત રીતે હાથથી બનતા ભુજિયા માટે આધુનિક મશીનરીઓ રજૂ કરી, અને તેનાથી બીકાજીને વાર્ષિક 35,000 ટનના ઉત્પાદન સાથે વિશ્વની સૌથી મોટી ભુજિયા ઉત્પાદક કંપની બની. બજારમાં સ્થાન, નવેમ્બર 2022માં કંપનીનું શેર બજારમાં લિસ્ટિંગ થયું. આજે તે ભારતની 3જી સૌથી મોટી એથનિક સ્નેક્સ બની છે. GI ટેગ, બિકાનેરી ભુજિયાને GI ટેગ છે મળેલું છે, જે તેની પ્રાદેશિક વિશેષતા દર્શાવે છે. બરાબર છે. રિસન્ટલી તમને ખબર હોય તો એક મહાન ગાયિકા આશા ભોસલેજીનું અવસાન થયું છે. તમને ખબર છે એમને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર કયા વર્ષમાં મળ્યો હતો? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ગગનયાન મિશન બીજું ઇન્ટિગ્રેટેડ એર ડ્રોપ ટેસ્ટ. તો 10મી એપ્રિલના રોજ સતીશ ધવન સ્પેસ સેન્ટર, જે શ્રીહરિકોટા આંધ્રપ્રદેશમાં આવેલું છે, ત્યાં એનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું, જે અવકાશમાંથી પરત ફરતી વખતે ક્રૂ મોડ્યુલની ગતિ ઘટાડવા અને સુરક્ષિત રીતે દરિયામાં ઉતરાણ કરવા માટે પેરાશૂટ સિસ્ટમની ચોકસાઈ તપાસવી એ મેન હેતુ હતો. 5.7 ટન વજનના સિમ્યુલેટેડ ક્રૂ મોડ્યુલને વાયુસેનાનું ચિનુક, બરાબર, 2 પંખાવાળું ચિનુક હેલિકોપ્ટર, બરાબર છે, અમેરિકાનું, એના દ્વારા બોઈંગ બનાવે છે. 3 કિલોમીટરની ઊંચાઈથી મુક્ત એને કરવામાં આવ્યું હતું. પેરાશૂટ ટેકનોલોજી, લેન્ડિંગ પ્રક્રિયા દરમિયાન કુલ 10 પેરાશૂટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે આ સફળ પરીક્ષણમાં ઇસરોની સાથે ભારતીય વાયુસેના હતી, ભારતીય નૌકાદળ હતું અને DRDO પણ હતું. ગગનયાન મિશનની વાત કરીએ, 2027માં લોન્ચ થવાનું છે. અને તમારા માટે પ્રશ્ન એ છે, એના માટે એક રોબોટ બનાવવામાં આવ્યો છે. એ રોબોટનું નામ શું છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. બરાબર. ઇસરોની વાત કરીએ તો 15મી ઓગસ્ટ 1969માં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ. હેડક્વાર્ટર બેંગલુરુમાં છે. V. નારાયણ એના અધ્યક્ષ છે, યાદ રાખજો. DRDOની વાત કરીએ, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન,
તો 1 જાન્યુઆરી 1958માં સ્થાપના બલ શિમલા વિજ્ઞાન અને મુદ્રાલય છે, હેડક્વાર્ટર એનું આવેલું છે નવી દિલ્હીમાં, અને ડૉક્ટર સમીર વી કામત એના અધ્યક્ષ છે. ઓકે, હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા દેશના બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, દેશમાં કટોકટીની પરિસ્થિતિની જાહેરાત કોણ કરે? રાષ્ટ્રપતિ જ કરે. ભારતીય બંધારણના ઘડવૈયા તરીકે કોણ ઓળખાય છે? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. ભારત સરકારના બંધારણીય વડા કોણ છે? રાષ્ટ્રપતિ. સમાનતાનો અધિકાર બંધારણની કઈ કલમમાં છે? 14 થી 18. ભારતમાં કઈ બાબત આધાર મતાધિકાર અપાયો છે? કઈ બાબતને આધારે મતાધિકાર? તો ઉંમર પ્રમાણે કોઈ પણ જાતિ, કોઈ પણ ધર્મ, કોઈ પણ વિસ્તારનો ભારતનો નાગરિક હોય, 18 વર્ષ થાય એટલે મત આપી શકે છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો જોઈને પહેલો પ્રશ્ન, નીચેના પૈકી કયા ભારતીય વૈજ્ઞાનિકોએ સામાન્ય તાપમાને કોઈ પણ પાવર કે રસાયણનો ઉપયોગ કર્યા વિના એના પર પાણી પર આધારિત હાઇડ્રોલિક શેલમાંથી વીજળી ઉત્પન્ન કરી હતી? ડૉક્ટર આર.કે. કોટનાલા. સતીશ ધવન સ્પેસ સેન્ટર કયા રાજ્યમાં આવેલું છે? આંધ્રપ્રદેશ. અણુ બોમ્બમાં ઉપયોગમાં લેવાતા યુરેનિયમ રેડિયોએક્ટિવ આઇસોટોપને કયા નામથી ઓળખવામાં આવે છે? બરાબર છે, 92U238. રુસ્તમ શું છે? તો માનવ રહિત વાયુયાન. ફ્રાન્સની મદદથી ભારતમાં જેટ એન્જિન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ, એનું નામ શું આપવામાં આવ્યું છે? કાવેરી. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, કઈ સંસ્થાના વિદ્યાર્થીઓએ તાજેતરમાં ગુજરાત વોટર એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે AI પ્લેટફોર્મ વિકસાવ્યું? તો IIT ગાંધીનગરના 2 વિદ્યાર્થીઓએ. સેકન્ડ નંબરનો પ્રશ્ન છે કે સામાજિક ન્યાય મંત્રાલય દ્વારા ચિંતન શિબિરનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું? તો ચંદીગઢમાં, જે હરિયાણાની રાજધાની છે, પંજાબની રાજધાની, પોતે યુટી પણ છે. હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબો. પહેલો પ્રશ્ન હતો, બ્રાઝિલ છે એના પ્રેસિડેન્ટનું નામ શું છે? તો લુલા દા સિલ્વા. સેકન્ડનો પ્રશ્ન છે કે નેશનલ ડોક્ટર્સ ડે ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે? 1 જુલાઈ. ત્યારબાદનો પ્રશ્ન, વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું હેડક્વાર્ટર ક્યાં છે? કોલોની. અને કોલોની ક્યાં આવેલું છે? સ્વિટ્ઝરલેન્ડ. ચોથો પ્રશ્ન, ગુંટુરની અંદર કયા પ્રકારનો મેળો રિસન્ટલી યોજાયો હતો? તો સરસ મેળો. સરસ મેળો. 7મા નંબરનો પ્રશ્ન, UNIDU બરાબર છે, એનું હેડક્વાર્ટર ક્યાં છે? વિયેના. યુનાઇટેડ નેશન ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન UNIDO બરાબર કઈ છે? વિયેનામાં છે. 5મો તો 6થો પ્રશ્ન આવ્યો, વિશ્વ સાયકલ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 3 જૂન. 7મો પ્રશ્ન, આશા ભોસલેને વર્ષ 2000ની સાલમાં દાદા સાહેબ ફાળકે મળ્યો, 2008માં પદ્મ વિભૂષણ. 8મા નંબરનો પ્રશ્ન, સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન, એના પ્રેસિડેન્ટનું નામ શું છે? તો કાઝી સલાહુદ્દીન. ત્યારબાદ 5, 6, 7, 8, 9મા નંબરનો પ્રશ્ન આવ્યો, ગગનયાનમાં જે પેલા રોબોટનું ટેસ્ટ કરવામાં આવશે, રોબોટને મોકલવામાં આવશે મિશન લોન્ચ થઈને પહેલાં, એનું નામ વ્યોમ મિત્ર છે. હવે મિત્રો જોઈએ ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, દક્ષિણ કોરિયાના કયા રાષ્ટ્રપતિ હાલમાં એટલે 2026માં ભારતની મુલાકાત લીધી છે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોણે નીતિ આયોગના નવા વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તમારા જે પણ અભિપ્રાયો છે એ અભિપ્રાયો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. અને તમે પહેલાં આજે હું રોજ ટેસ્ટ રાખું છું બરાબર છે, એ ટેસ્ટ આપવાનું રાખો મિત્રો, તમને પરીક્ષામાં બેનિફિટ 100% કરશે. હું જોઉં છું કે લગભગ કોઈ આપતું નથી, તો અહીંયા આપણે સ્ટોપ કર્યું છે.
થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.